નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો અધ્યાપકો માટે જે લેટેસ્ટ પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે। તો આ વિડીયોની અંદર આપણે તેની જે વિગતવાર માહિતી છે તે જોઈશું। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે પણ જો સરકારી ભરતીની તૈયારી કરતા હોય અને ખાસ કરીને શિક્ષક ભરતીની અપડેટ મેળવવા માંગતા હોય તો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। આટલું કરવાથી મિત્રો સરકારી ભરતીની કોઈ પણ નવી અપડેટ આવશે તે સૌથી પહેલાં તમારા સુધી પહોંચી જશે। તો ચલો આપણે આગળ વિડીયોમાં વિગતવાર માહિતી જોઈએ। તો અહીં તમે સ્ક્રીન ઉપર મિત્રો જે પરિપત્ર છે તે જોઈ શકો છો। બિન સરકારી ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપક સહાયકો માટે સરકારે આજે પરિપત્ર છે તે જાહેર કર્યો છે। ઓગસ્ટ 2005ના ઠરાવથી નિમણૂક પામેલા જે અધ્યાપકો છે તેઓને આજે લાભ છે તે મળશે। તો આવા બિન સરકારી ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપક સહાયકોની ફિક્સ પેની જે સેવાઓ છે તેને સળંગ ગણવામાં આવશે અને ફિક્સ પે વખતના 5 વર્ષના સમયગાળાને શરતોને આધીન ગણતરીમાં લેવામાં આવશે। તેમજ પ્રમોશન, સિનિયોરિટી, હાઈ સ્કેલ, નિવૃત્ત વિષયક લાભો માટે ફિક્સ પેના 5 વર્ષને ગણતરીમાં લેવામાં આવશે। તો શિક્ષણ વિભાગ દ્વારા આજે ઠરાવ છે તે બહાર પાડવામાં આવ્યો છે અને આ ઠરાવ મુજબ રાજ્યની બિન સરકારી અનુદાનિત કોલેજોમાં વિભાગના તારીખ 25/7/2005ના ઠરાવથી નિમણૂક પામેલ અધ્યાપક સહાયકોને તેમજ તેઓની જે 5 વર્ષની ફિક્સ પગારની સેવાઓ છે તે સેવાઓને બઢતી પ્રવર્તતા ઉચ્ચતર પગાર ધોરણ તેમજ નિવૃત્તિ વિષયક લાભો આપવા માટે આ જે સેવા છે તે સેવાઓને શરતોને આધીન તરીકે મંજૂરી આપવામાં આવી છે અને આવી ફિક્સ પગારની નોકરીઓ સમયગાળો, બઢતી પ્રવર્તતા ઉચ્ચતર પગાર ધોરણ તેમજ જે નિવૃત્તિ વિષયક લાભોની ગણતરી છે તે ગણતરી માટે ધ્યાને લેવામાં આવશે અને આ સિવાય અન્ય કોઈ પણ પ્રકારના સેવાકીય, નાણાકીય કે પછી કોઈ પણ પ્રકારના લાભ છે તે મળવાપાત્ર નહીં થાય। તો મિત્રો, આ હતી આજની અપડેટ। આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।